હાલમાં ગુજરાતના રાજકારણમાં એક મોટો ધડાકો થયો છે। આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીએ એક વિડીયો જાહેર કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે। ગોપાલભાઈએ આરોપ લગાવ્યો છે કે પોલીસે તેમના ઘરે જઈને તેમની વૃદ્ધ માતા સાથે ગેરવર્તન કર્યું છે। પરંતુ મિત્રો, શું આ માત્ર રાજકીય ડ્રામા છે કે પછી આની પાછળ કોઈ કાયદેકીય ગૂંચવણ છે? આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે પોલીસ ખરેખર ગોપાલ ઇટાલિયાના ઘરે કેમ ગઈ હતી અને શું છે આખી અંદરની વાત। ગોપાલ ઇટાલિયાના આક્ષેપો મિત્રો, ઘટના કંઈ એવી છે કે 7 એપ્રિલ 2024ના રોજ સવારે સુરત પોલીસ ગોપાલ ઇટાલિયાના વરાછા સ્થિત ઘરે પહોંચી હતી। આ સમયે ગોપાલ ઇટાલિયા પોતે વિસાવદરમાં હતા। વિડીયોમાં ગોપાલ ઇટાલીએ ખૂબ જ આકરા શબ્દોમાં કહ્યું કે પોલીસે તેમની 65 વર્ષની માતા સાથે ગાળાગાળી અને ગેરવર્તન કર્યું હતું। સોસાયટીના સિક્યુરિટી ગાર્ડને ધમકાવવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા તેમના પરિવારની જાસૂસી કરવામાં આવી રહી છે। તેમણે સીધો પડકાર ફેંક્યો કે જો હર્ષ સંઘવીમાં તાકાત હોય તો તેમને વિસાવદરમાં આવીને પકડી લે, પરંતુ તેમના પરિવારને હેરાન ન કરે। પોલીસનો પક્ષ અસલી કારણ શું હતું? મિત્રો, હવે વાત કરીએ સિક્કાની બીજી બાજુની। પોલીસ પાગલ નથી કે વગર કારણે કોઈ ધારાસભ્યના ઘરે જાય। તપાસ કરતાં જાણવા મળ્યું કે આ બધું NBW એટલે કે બિનજામીનપાત્ર વોરંટને કારણે થયું છે। શું છે આ જૂનો કેસ? મિત્રો, વર્ષ 2020માં મહેસાણામાં એક રાયોટિંગનો કેસ નોંધાયો હતો, જેમાં ગોપાલ ઇટાલિયાનું નામ હતું। આ કેસ મહેસાણા કોર્ટમાં ચાલી રહ્યો છે। લાંબા સમયથી ગોપાલ ઇટાલિયા કોર્ટમાં હાજર ન થતા હોવાને કારણે કોર્ટે તેમની સામે ધરપકડનું વોરંટ કાઢ્યું હતું। નવા કાયદા મુજબ જ્યારે પોલીસ કોઈના ઘરે વોરંટ બજાવવા જાય છે ત્યારે પુરાવા તરીકે ઘરની બહાર ઊભા રહીને વોરંટ સાથે ફોટો પાડવો ફરજિયાત હોય છે। સુરત પોલીસના ASI જ્યારે આ પ્રક્રિયા કરી રહ્યા હતા ત્યારે તેને જાસૂસી કે હેરાનગતિ ગણવામાં આવી હોવાનું જાણવા મળે છે। રાજનીતિ કે કાયદો? મિત્રો, અહીં બે વાતો સમજાવવા જેવી છે। ચૂંટણીનો માહોલ અત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે। ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ છે કે આપના ઉમેદવારોને ડરાવવા માટે જૂના કેસો ખોલવામાં આવી રહ્યા છે। કાયદેકીય પ્રક્રિયા? બીજી તરફ જો કોર્ટે વોરંટ કાઢ્યું હોય તો પોલીસ પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી, તેમણે તે વોરંટ બજાવવું જ પડે છે। જો ગોપાલ ઇટાલિયા કોર્ટમાં હાજર રહ્યા હોત તો કદાચ આ સ્થિતિ ન આવી હોત। હવે સુરત પોલીસ આ વોરંટ વિસાવદર પોલીસને ટ્રાન્સફર કરવાની તૈયારી કરી રહી છે, જેનો અર્થ એ છે કે ગમે ત્યારે તેની ધરપકડ થઈ શકે છે। તો મિત્રો, આ હતી ગોપાલ ઇટાલિયા અને પોલીસ વચ્ચેના વિવાદની પૂરી હકીકત। એક તરફ પરિવાર સાથેના ગેરવર્તનના આક્ષેપો છે તો બીજી તરફ કોર્ટનું કાયદેસરનું વોરંટ છે। તમને શું લાગે છે? શું ખરેખર રાજકીય કિન્નાખોરી છે કે પછી કાયદો પોતાનું કામ કરી રહ્યું છે? નીચે કમેન્ટમાં જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સએપ, ફેસબુક પર ફેલાવો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય। ધન્યવાદ।